NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के वडाज में एएमसी के खाली प्लॉट में एक बिल्ली की बेरहमी से हत्या का मामला सामने आया है। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें पशु कल्याण कार्यकर्ताओं में काफी आक्रोश फैल गया। दर्शना पशु कल्याण संगठन की एक स्वयं सेवक ने शिकायत दर्ज कराई। जब वडाज के पुलिस अधिकारी डांगर को इस मामले की जानकारी मिली तो उन्होंने इसे गंभीरता से लिया और वडाज पुलिस ने पशु कल्याण कार्यकर्ता के खिलाफ पशु अधिनियम के तहत मामला दर्ज करते हुए जांच करने और तत्काल कार्रवाई करने के निर्देश दिए। वीडियो में 3 आरोपी नजर आ रहे हैं। इसमें से राहुल की भूमिका सामने आई है। राहुल दंतानी समेत 2 अन्य को गिरफ्तार कर लिया गया है। हालांकि अन्य 2 इस अपराध में शामिल है या नहीं, इसकी जांच अभी जारी है। बिल्ली को मारने का कारण देखें तो आरोपी राहुल की पत्नी ने उस पर तब हमला किया जब बिल्ली उसे खाना खिलाने गई और वह भड़क उठी। आरोपी की पत्नी गर्भवती थी और बिल्ली के हमले के बाद उसे अस्पताल ले जाना पड़ा। जब डॉक्टर ने बताया कि गर्भस्थ शिशु को खतरा है तो आरोपी राहुल क्रोधित हो गया और उसने बिल्ली को मार डाला। उसने बिल्ली को एक थैले में डाला, एएमसी प्लॉट पर ले गया और उसे पूरी तरीके से पीटा और बेरहमी से मार डाला। यह बिल्ली ओडा बलोल नगर के निवासियों के पास थी, जहां आरोपी रहता था। वडाज पुलिस ने मुख्य आरोपी को गिरफ्तार कर लिया है और अन्य आरोपियों की संलिप्तता की जांच की जा रही है। आमा विगत एवी छे के विरल भरतभाई पटेल जे छे ते एमक्योर फार्मास्युटिकल कंपनीमां नौकरी करे छे અને એક દર્શના એનિમલ વેલફેર સંસ્થાના પોતે સભ્ય છે। એમના એક બીજા જ સાથી કર્મચારી એનિમલ વેલફેર સંસ્થાના સભ્ય દ્વારા એક મોબાઈલમાં એને વિડીયો મોકલવામાં આવેલો હતો। એ વિડીયોની હકીકત જણાતા કે જે નવા વાડજની હદમાં સહજ એપાર્ટમેન્ટની બાજુના ગ્રાઉન્ડમાં બનાવ બનેલાની હકીકત જણાવતા એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રુએલ્ટી એક્ટ તેમજ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસમાં એફએસએલને બોલાવી પંચનામું કરી અને વિગતવારની કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અને ખાસ જે આ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો જે કાયદો જે છે એ મુજબ સખત રીતે કોર્ટમાં રજૂઆત કરી અને એના વિરુદ્ધ વધુ કાયદેસરની સખત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ 3 ઇસમો દેખાય છે, પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળી રહી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી તમામની અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતાં એના કારણે એમની વાઇફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે। અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઇસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી, તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે। હાલમાં એ અહીંયા બલોલનગર વાડજ પોલીસ સ્ટેશનની હદના જે એક રહેવાસી છે અને એમને બધી શું કાર્યવાહી શું ભણેલો છે, છૂટક મજૂરીવાળા છે, બીજી કોઈ વધારે બીજી અન્ય કોઈ કામગીરી કરતા હોય હકીકત જણાયેલી નથી। ના, ગુનાહિત ઇતિહાસ હજુ તપાસમાં જણાયેલ નથી। હજી અમે પહેલાં એના ઓર્ટો ગુજકોપની અંદર એનું સર્ચ કરી અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ક્યાંય ગુના દાખલ થયેલા છે કે આ બાબતની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર છે કે કેમ એ જાણી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।